સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સુરતના હાલ બે હાલ જોવા મળ્યા હતા। ગઈકાલે પહેલો દિવસ હતો અને આજે બીજે દિવસે જ્યારે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સુરતના મોરાભાગળ મેઇન રોડ ઉપર પાણી હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। સુરત મહાનગરપાલિકાની સિટી બસ પાણીમાં ગરકાવ છે। આ પાણી વચ્ચેથી તમામ વાહનો પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે રોડની બીજી બાજુની વાત કરવામાં આવે તો અહીંયા મારુતિ વેન અને અન્ય એક બસ પણ પાણીમાં ફસાયેલી જોવા મળી રહી છે। સતત બીજે દિવસે વહેલી સવારે વરસાદે ધીરી ગતિએ શરૂ થઈ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે। તેને લઈને મહાનગરપાલિકાનું તંત્ર અને કલેક્ટરનું તંત્ર એક્ટિવ મોડ પર મૂકવામાં આવ્યું છે। સતત તેઓ મોનિટરિંગ કરી રહ્યા છે। જ્યાં પાણી ભરાઈ ગયાની સમસ્યા સામે આવતા મહાનગરપાલિકાની ટીમો પહોંચી રહી છે। પ્રી મોન્સૂનની કામગીરીમાં સુરત નિષ્ફળ છે। ગઈકાલના દિવસમાં સુરતના તમામ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળતું હતું ત્યારે આજે બીજો દિવસ છે ત્યારે કહી શકાય કે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં વહેલી સવારે શરૂ થયેલા વરસાદે ફરી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે સુરત શહેરની તમામ શાળા અને કોલેજોમાં તંત્ર દ્વારા રજા ડિક્લેર કરવામાં આવી છે। ચોક્કસપણે આ પાણી વચ્ચેથી લોકો પસાર થઈ રહ્યા છે ત્યારે દૃશ્ય જોઈ શકાય છે કે બસ અને મારુતિ વાહન ડૂબી છે ત્યારે કેટલાક લોકો સાહસ કરી આ રોડમાંથી ગાડી લઈને પસાર થતા હોય છે। ધીરે ધીરે પાણીનું સ્તર વધી રહ્યું છે અને જે રીતે રાત્રે વરસાદ ધીરી ગતિ હતો ત્યારે સવાર થતાની સાથે જ ફરી એક વખત વરસાદે પોતાની ગતિ પકડતા લોકોની ચિંતામાં વધારો થયો છે। દૃશ્ય જોઈ શકાય છે કે લોકો આ પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે બીજે દિવસે પણ સુરતના હાલ બેહાલ અને સુરતની સુરત બગડે તેવા નજારા ફરી એકવાર સામે આવી રહ્યા છે। જો કે વરસાદે પર ફરી એક વખત ધીરી ગતિએ શરૂ કરેલી બેટિંગમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરતનું વાતાવરણ ખુશનુમા બન્યું છે અને ગરમીથી ચોક્કસ લોકોને રાહત મળી છે। પણ જે રીતે છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે તેને લઈને ડાયમંડ અને બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતની સુરત ચોક્કસપણે બગડી છે। સુરતની જીવાદોરી એવી તાપી નદી સુરતના મધ્યમાંથી પસાર થાય છે અને ઉપરવાસ એટલે કે વિયરકમ કોઝવે જે કતારગામ અને રાંદેરને જોડતો લો લેવલ બ્રિજ છે તેની ઉપરનું પાણી સુરતના લોકોને પીવા માટે આખું વર્ષ પૂરું થતું હોય છે। પણ જે રીતે સુરત જિલ્લામાં પડેલો ભારે વરસાદ બાદ તાપી નદીમાં નવા નીર આવ્યા છે જેને લઈને 5 મીટરે વિયરકમ કોઝવે તેની ભયજનક સપાટી વટાવી 7 મીટરે પહોંચ્યો છે। દૃશ્ય જોઈ શકાય છે વિયરકમ કોઝવેના રાંદેરથી કહી શકાય કતારગામથી રાંદેરને જોડતો આ બ્રિજ છે। સામેની બાજુ રાંદેર વિસ્તાર આવેલો છે અને જે રીતે વિયરકમ કોઝવે ઓવરફ્લો થતાં લો લેવલ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। લો લેવલ બ્રિજ પરથી પાણી પસાર થઈ રહ્યું છે। ખૂબ જ સુંદર અને રમણીય દ્રશ્ય જોવા મળી રહ્યું છે। સિઝનનો પહેલો જ વરસાદે વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે। ગયા વર્ષે 140 દિવસ સુધી આ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ રહ્યો હતો। સતત આના પરથી પાણી પસાર થઈ રહ્યું હતું ત્યારે સિઝનના પહેલા જ વરસાદમાં વિયરકમ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે જેને લઈને ચોક્કસ ખુશીના સમાચાર છે। જે રીતે કાળા ડિબાંગ વાદળો વચ્ચે બીજા દિવસે પણ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે અને ગઈકાલે 10થી લઈ 14 ઇંચ સુધી જે વરસાદ વરસ્યો હતો જેને લઈને સુરતની સુરત બગડી હતી ત્યારે બીજા દિવસે પણ સતત પડી રહેલા વરસાદને લઈને સુરતના જનજીવન પર મોટી અસર થાય તેવી શક્યતાઓ છે। હાલ તો વિયરકમ કોઝવે કે જે તેની ભયજનક સપાટી વટાવી ઉપરથી વહી રહ્યો છે અને સતત પાણી વહેવાને લીધે આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે અને પાણીનું સુંદર દ્રશ્ય તમને જોવા મળી રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।